પહેલા તમને કહી દઉં કે આ ચેપ્ટરમાંથી 5 ગુણનો એક પ્રશ્ન આવવાનો છે. આઈએમપી ચેપ્ટર છે, બધા 12 ચેપ્ટર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક પણ ચેપ્ટર એવું નથી કે જેમાં આપણે ન્યાય ન આપવો જોઈએ. દરેક ચેપ્ટરને સરખો ન્યાય આપવો જોઈએ. જેમ કે વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ MCQ કેટલા આવશે? 2. સેક્શન બી આ આવશે જ એવું નથી. જો પેપર બ્લુપ્રિન્ટ પ્રમાણે જ નીકળે એવું નથી, પણ 99% કેસમાં આપણે આ રીતે તૈયારી કરશું. ઓકે, કારણ કે જે મોડલ પેપર આવ્યું હતું ગયા વર્ષે, એ મોડલ પેપર પ્રમાણે જો આપણે બ્લુપ્રિન્ટ બનાવીએ તો એ બ્લુપ્રિન્ટ આવી બનતી હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા આવશે MCQ, 2 MCQ આવશે. ત્યાર પછી એક શોર્ટ ક્વેશ્ચન્સ આવશે. 2 ગુણના 2 પ્રશ્નો આવશે બાળકો, પ્રત્યેકના 2 ગુણ એટલે 4 ગુણ આ થઈ ગયા, અને 5 ગુણનો એક પ્રશ્ન. એટલે તમે જુઓ 5 ને 4 9, 9 ને 1 10, 10 ને 2 12 માર્ક્સનું ચેપ્ટર પૂછાવાનું છે. ઓકે ડન એવરીબડી. તો ખૂબ સરસ, ઇન્ટરેસ્ટિંગ, મજા આવે તેવું, પણ હા 5 ગુણના પ્રશ્નો છે એટલે સ્વાભાવિક છે મુદ્દાઓનું લિસ્ટ વધવાનું છે. તો આપણે મુદ્દાઓ માટે અલગથી બુક બનાવેલી છે. યસ ઓર નો? હા, લખો છો ને એમાં મુદ્દા લખ્યા પછી આપણે એવી પણ વાત થઈ હતી બાળકો કે દર 3 દિવસે મુદ્દાઓનું રિવિઝન કરવું. ઓકે, હા, જે આપણે કરતા હોવા જોઈએ તો જ આપણને મુદ્દાઓની ચાવી પ્રમાણે મુદ્દાનું લિસ્ટ બધું યાદ રહેશે. એક વખત રિપીટના માહોલમાં પડશો એટલે તમને બધું યાદ રહેવાનું છે. ચાલો આજે વાત કરીએ આયોજન વિશે. બાળક, ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિ એટલે નાણાંના માધ્યમથી. આપણે 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં પહેલો જ પોઈન્ટ શીખ્યા હતા, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. જો તમને યાદ હોય તો, કે આર્થિક લાભ કે આર્થિક વળતર મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે બાળકો. તો જે પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર મેળવવાનો હોય, યાદ રાખજો, જે પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર મેળવવાનો હોય, કે આજે આપણે કોઈ પણ કામ કરીએ, ના બદલામાં આપણી અપેક્ષા નાણું મેળવવાની હોય, તો એવી તમામ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અને આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શું હોય છે? નફો મેળવવા. હવે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આપણે આને બીજી ભાષામાં કહી શકીએ ધંધાકીય પ્રવૃત્તિ. અને ધંધાકીય પ્રવૃત્તિમાં આપણે વાત કરી હતી વેપાર, ધંધો અને વ્યવસાય, ઉદ્યોગ, એ બધા ધંધામાં જ આવી ગયું. બરોબર છે? તો બાળકો, ભાઈ વોઇસ ફાટે છે બાળકો. ભાઈ ભટ્ટદર્શી બેન, તારા મને લાગે ઇયરફોનનું કનેક્શન લૂઝ થઈ ગયું હોય એવું શક્ય બને. તો આપણા ફોનને પહેલા ચેક કરો. પહેલા છે ને દરેક વિદ્યાર્થી મિત્રો આપણા ફોનમાં 2-3 વાર ચેક કરી લેવાનું. હા, થઈ જાય તો ઠીક, ન થાય તો જ કમેન્ટ નાખવાની, કારણ કે આપણે જે વાંધો હોય એ બધાનો વાંધો ન પણ હોય. ઓકે, તો પછી ઇયરફોન ખરાબ થઈ ગયા હોય, એના વાયર કનેક્શન ખરાબ હોય, કારણ કે વોઇસ ફાટતો હોય તો બધાના ફોનમાં ફાટવો જોઈએ, એવું થતું નથી. ઓકે ડન. ચાલો, ધંધો એ આર્થિક પ્રવૃત્તિ જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય એનો મુખ્ય હેતુ શું હોય? નફો મેળવવા. આજે ધંધાકીય એકમ વિદ્યાર્થી મિત્રો ચાલુ જે રીતે થાય છે, જો નફો કમાવાનો હેતુ ન હોય તો એ ધંધો કે વેપાર કહેવાતો નથી બાળક. તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો છે. ઓકે, ચાલો, આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્વ વિચારણા. જો પૂર્વ વિચારણા એટલે આને કહેવત પ્યોર લાગુ પડે. કઈ? પાણી આવે તે પહેલા પાળ બાંધવી. પાણી આવે પહેલા પાળ બાંધવી એને કહેવાય પૂર્વ વિચારણા. ઓકે, તો આજે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરવી છે તો પ્રવૃત્તિ કરતા પહેલા એની સંપૂર્ણ માહિતી મેળવવાની.
માહિતી મેળવી લીધા પછી એના વિશે વિચારવાનું અગાઉથી. ઓકે, મેં તમને હમણાં પહેલું જ ઉદાહરણ કેમ આપ્યું, ભાઈ તમારે ચાલો એક દિવસની પિકનિક પર જવાનું છે, તો સૌથી પહેલા તો તમે પિકનિક પ્લેસની સંપૂર્ણ માહિતી મેળવશો કે હાલ સમજો કે જૂન મહિનો ચાલી રહ્યો છે, તો જૂન મહિનામાં એમ સમજો કે ભાઈ તમે આપણે 10 દિવસનું પિકનિક પ્લાન કરીએ, ચાલ તો 10 દિવસના ટૂર પર તમે જાઓ છો, એમ સમજો કે તમે મનાલી જાઓ છો, તો આપણે અહીંયા કાળઝાળ ગરમી છે સમજો, પણ મનાલીમાં તો સ્નોફોલ થતો હોય. ઓકે, તો તમે શું કરશો બાળકો, સૌથી પહેલા ગૂગલમાં સર્ચ કરશો કે વેધર કેવું હશે જૂન મહિનામાં. ઓકે, તો એમાં બતાવશે કે જૂન મહિનામાં ત્યાં સ્નોફોલ થાય છે, તો કેવી મજા આવે, મસ્ત ઠંડી હોય. અહીંથી ગરમીમાં સ્પેશિયલ લોકો એપ્રિલ, મે અને જૂન મહિનામાં ફરવા જતા હોય છે. હવે બીજું પ્લાન શું કરશો કે ભાઈ ત્યાં વરસાદનો માહોલ હોય, હા ભાઈ હોય, તો આપણે રેનકોટની વ્યવસ્થા અહીંથી કરવી પડે. 10 દિવસ ત્યાં ફરવું છે તો ઠંડી ખૂબ હોય, રાત્રે તો માઇનસમાં વાતાવરણ જતું રહેતું હોય બાળકો, તો એના માટે ગરમ કપડાની આપણે અહીંથી વ્યવસ્થા કરવી પડે. ખાવા પીવાનું ત્યાં કેવું મળે એ બધું વિચારવું પડે, કારણ કે 10 દિવસનો સવાલ છે. 10 દિવસ તો આપણે પછી ઓલા કુરકુરિયા ઉપર તો જીવતું નથી રહેવાતું ત્યાં, બરોબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો હા, નહીતર તો શું છે, કુરકુરિયા ને ખાખરા ને થેપલા ને ઠેલો ભરતા જાય, પણ થેપલા એક દિવસ ચાલે, 2 દિવસ તો ટ્રેનમાં જ થઈ જશે તમારે પહોંચતા, તો થેપલા તમારા ટ્રેનમાં જ ફિનિશ થઈ જશે. એટલે પ્રી પ્લાન કરવું પડે. 10 દિવસની ટ્રીપ્સ. ઓકે, તો ટ્રેનમાં જશું કે પ્લેનમાં જશું કે બાય રોડ જશું, કેટલું બધું પ્લાનિંગ કરવું પડે. આને કહેવાય બાળકો પૂર્વ વિચારણા. જો તમે પૂર્વ વિચારણા કર્યા વિના કોઈ એમ કીધું ચાલો મનાલી જવાનું છે, બેગ એમને હાથમાં 2 જોડી કપડાં નાખ્યા બેગમાં ને ઉપડ્યા, બસ સીધા હલવા. સૌથી પહેલા તો તમે ત્યાં જશો એટલે ખબર પડશે કે અહીંયા તો બહુ ઠંડી છે, તો હવે ગરમ કપડાં એક દિવસમાં હાલો દુકાન ક્યાંક આજુબાજુ હશે ઠીક, નહીં માર્કેટમાં પહેલા ગરમ કપડાં લેવા જવું પડશે, તો ફરવા જવું ગરમ કપડાં લેવા જવું. કહેવાનો મારો મતલબ એ છે કે કોઈ પણ તમે પ્રવૃત્તિ કરો, નાનામાં નાની પ્રવૃત્તિ કરો બાળકો, તો એ પ્રવૃત્તિની સૌથી પહેલા જો તમે પૂર્વ વિચારણા કરી લીધી હોય, પૂર્વ વિચારણા એટલે અગાઉથી વિચારી લીધું હોય, તો તમે 90% કેસમાં અગવડતાથી દૂર રહેશો. એટલે અગવડતા નહીં તમારે ભોગવવી પડે, એમ સિમ્પલ વસ્તુ છે. હા, એવું બને કે ભાઈ આપણે સારામાં સારી પૂર્વ વિચારણા કરી હોય, આયોજન કર્યું હોય, પ્લાનિંગ કર્યું હોય, 10% મિસ્ટેક થાય, પણ 90% કેસમાં તો તમે સેફ છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે કોઈ પણ પ્રવૃત્તિ કરવાની હોય એ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવી અને તેની પૂર્વ વિચારણા કરવી પડે. અહીંયા એવું લખ્યું છે, જેમ કે કોણ, કયું કાર્ય, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે. અને અહીંથી એક વ્યાખ્યા બને છે બાળકો, આ ખાલી યાદ રાખવાની છે, લખો તો કાંઈ વાંધો નથી, પણ તમને એક વસ્તુ એ કહી દો, ચાલો ઉદાહરણ તો હમણાં હું તમને બીજા અલગ અલગ આપીશ. આયોજન એટલે શું અને ધંધાકીય એકમમાં આયોજન કેટલું. પહેલા તો આપણે આ પહેલો લેક્ચર હોય ને ચેપ્ટરનો, એટલે મેઇન કોન્સેપ્ટ સમજવાનો. આયોજન શબ્દ કહેવા શું માંગે છે, પ્લાનિંગ શબ્દ કહેવા શું માંગે છે, એ સમજશું. જો કે આપણે પહેલા ચેપ્ટરમાં નાની મોટી થોડી ચર્ચા કરી છે, પણ અહીંયા જુઓ એવું લખ્યું છે કોણ, કયું કાર્ય. હવે સમજો તમે 5 લોકો જાઓ છો મનાલીની ટ્રીપ પર, તો 5 વ્યક્તિ સમાન નાસ્તો નહીં લે. જોજો, તો આપણે પ્લાન કરશું ને, 5 વ્યક્તિ પહેલા વાતચીત કરી ભેગા થશું ને પ્લાન બનાવશું કે ભાઈ તું ગાંઠિયા લેજે, તું ખાખરા લેજે, હું તો કે ભાઈ હું ફરાળી ચેવડો ને વેફર ને બધું હું લઈ લઈશ. ત્રીજો એમ કે, ચોથો એમ કે તું તો કે ભાઈ તું અલગ અલગ જ્યુસ ને આઈસ કોફી ને આ તે તાર જે લેવું હોય લઈ લેજે, બરોબર? આવી રીતે બોલો, અલગ અલગ પ્લાનિંગ થાય કે ન થાય? તો કોણ કયું કાર્ય કરશે, ક્યારે અને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં. હવે ધંધાકીય એકમમાં આયોજન ખૂબ કાર્યરત નીવડતું હોય છે. તો આ જે પોઈન્ટ છે ને એ હું તમને હમણાં સમજાવીશ ફરીથી. ધંધાકીય એકમમાં કોણ, કયું કાર્ય, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે. પહેલા આયોજન વિશે સમજી લઈએ. જો હવે શું કીધું છે, ભવિષ્યની બાબતોની વર્તમાનમાં. બોલો, ભવિષ્ય કેવું છે બાળકો? અચોક્કસ. ભવિષ્ય કેવું છે? અચોક્કસ. આ લખી શકાય શોર્ટ ક્વેશ્ચન. બોલો, ભવિષ્યમાં શું થવાનું છે, શું બનવાનું છે, હજુ આપણને કાંઈ કશી ખબર છે
નહીં. તો ભવિષ્ય વિશે માત્ર આપણે વિચારી શકીએ અને એવું પ્રિડિક્શન મારી શકીએ કે ભવિષ્યમાં આપણો જે ગોલ છે એ ગોલ આપણે પાર પાડી શકીએ. બાળકો, ભવિષ્ય વિચારવું એટલે ભવિષ્ય એવી રીતે વિચારવાનું કે આપણા ભવિષ્યના માર્ગમાં જો કોઈ અડચણો આવે તો અત્યારે ખાલી આપણે એ અડચણો વિશે વિચારવાનું છે કે આવું આવું થઈ શકે ખરું. જો હા, તો જે તે સમયે આવું થાય તો મારી પાસે એમાંથી બચવાનો ઉપાય હોય તો કયો ઉપાય હોય એ મારે અગાઉથી વિચારી લેવાનું. અનુમાન એટલે વિચારી લેવું, એડવાન્સમાં અગાઉથી ધારી લેવું. બાળકો, એટલે અહીંયા લખ્યું છે કે ભવિષ્યની બાબતોની વર્તમાનમાં, બોલો હજુ ભવિષ્ય તો આવશે, આવ્યું નથી. ધંધાકીય એકમ છે તો ભવિષ્યમાં શું ક્યારે કેવી રીતે થવાનું છે ખબર નથી. તો ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી તેને આયોજન કહેવામાં આવે છે. પૂર્વ એટલે પહેલા, વિચારણા એટલે વિચારવું. એનો મતલબ ઘટના કે બનાવ બને એ પહેલા જ વિચારી લેવું. આને કહેવાય બાળકો પૂર્વ વિચારણા. ચાલો આપણે આ પૂર્વ વિચારણાનું એક ઉદાહરણ લઈએ. બાળકો, સમજો કે તમે એક બોટમાં આ પારથી પેલે પાર જવાના છો નદી ક્રોસ કરીને, પણ નદીનું જે પાણી છે બાળકો એ એમ સમજો કે ભાઈ હાલો મનાલીનું જ આપણે ઉદાહરણ લીધું તો મનાલીમાં સરસ મજાનું રિવર રાફ્ટિંગ થાય છે. તો ઘણાને નથી ખબર હોતી કે ભાઈ રિવર રાફ્ટિંગ શું, તો ગૂગલ સર્ચ કરશો, યુટ્યુબ પર વિડીયો જોશો તોય તમને ખબર પડી જાય કે રિવર રાફ્ટિંગ એટલે શું. રિવર રાફ્ટિંગ બાળકો વહેતા પાણીમાં થાય અને વહેતા પાણીમાં બોટ ઉલાળે. હાલો એમાં બહુ ડિટેલમાં ચર્ચા ન કરતા એમ સમજો કે ભાઈ મેં ધંધો શરૂ કર્યો રિવર રાફ્ટિંગ, હાલો આવતીકાલે ઉદ્ઘાટન છે, તો બોલો મારે પૂર્વ વિચારણા શું કરવી પડશે? પહેલી પૂર્વ વિચારણા કરવી પડશે સેફટીની. જો હું પૂર્વ વિચારણા બોલું છું બાળકો, પહેલી પૂર્વ વિચારણા શું કરવી પડશે? સેફટીની. કે મારી બોટમાં જેટલા લોકો રાફ્ટિંગ માટે બેસે છે એ લોકો જો રાફ્ટિંગની બોટ ઊંધી પડે અને પાણીમાં પડી જાય તો એની સેફટી શું? તો સૌથી પહેલા મેં એ લોકો માટે વિચાર્યું કે પાણીમાં જો એ લોકો પડે અને એ તો તરતા નથી આવડતું, કદાચ આવડતું હોય ને તો એટલું વહેતું પાણીનો ફોર્સ હોય કે માણસ ડૂબી જાય. આવું ન થાય એના માટે સૌથી પહેલા તો હું જેટલા લોકો બોર્ડમાં રાફ્ટિંગ માટે આવશે એ બધા લોકોને હું લાઈફ જેકેટ આપીશ. ઓકે, આ પહેલી સેફટી મેજર. બીજું કે ભાઈ આ તો એડવેન્ચર એક્ટિવિટી છે, આમાં તો જાનમાલ હાનિ નુકસાન થાય, તો એના માટે હું એ લોકોની બાંહેધરી લખાવી લઈશ કે ભાઈ તમે તમારી મરજીથી રાફ્ટિંગ કરો છો, મેં કોઈ તમારી સાથે ફોર્સ કરેલો નથી. આવી રીતે એની સાથે સાઇન કરાવી લઈશ. હજુ તો આવતીકાલે ઓપનિંગ છે, હજુ મારે અગાઉથી આ બધું વિચારવું પડશે બાળકો. બીજું, ત્રીજું મેં શું રાખ્યું? રાફ્ટિંગમાં હું એક એવો માણસ રાખીશ જે ટ્રેન થયેલો છે, તાલીમ પામેલો છે. કદાચ બોટમાંથી 2-3 વ્યક્તિ, એમાં કે પાણીનો ફોર્સ આવે ને બોટ ઉલાળે તો 2-3 વ્યક્તિ ભેગા ઉલળી જાય. બાંધેલું હોય, કીધું હોય પકડવાનું પણ પકડે નહીં, તો ઉલળી જાય અને ઉલળીને સીધા પડે પાણીમાં. તો એક વ્યક્તિ હું બોટ દીઠ એક વ્યક્તિ અનુભવી એવો રાખીશ, તરવૈયો, કે એ પાણીમાં પડેલા વ્યક્તિને બહાર કાઢી શકે. બોલો આને કહેવાય પૂર્વ વિચારણ. જો મેં આવું આયોજન ન કર્યું હોય, હવે સાંભળજો, આ તો મેં આયોજન કર્યું, આયોજન ન કર્યું હોય, હે હોશમાં આવીને આવતીકાલે ઉદ્ઘાટન કરી નાખ્યું ને એ શ્રીફળને નાળિયેર ફોડીને કમ્પ્લીટ બોટ શરૂ કરી, 6 જણા આવ્યા, એક બોટમાં 6 ઈ અને એક મારો વ્યક્તિ હતો બોટ ચલાવવા વાળો, તો 6 જણાને વિધાઉટ લાઈફ બોટ બેસાડ્યા અને બોટ કરી વહેતી. બોટની અંદર એક વ્યક્તિ, કોઈની પાસે કાંઈ લખાવડાવ્યું જ નહીં, જવાબદારી કોની, કોઈ જાતની સાઇન કરાવી નહીં, અને 6 ઉપાડ્યા. ઓલા વ્યક્તિએ ઉપાડ્યા ને બોટ આગળથી પાણીનો જે ફ્લો આવ્યો ને તે બોટ એક બાજુથી ત્રાસી થઈ 3 મેડમ પડી ગયા, પાણીની અંદર ગયા. ઈ તો ભાઈ સીધા પછી આમ જો એના તો આમ મીંડા બુડબુડિયા બોલવા. કેમ કે ભાઈ લાઈફ જેકેટ તો હતું ને, તો પછી એમાં થાય હું, સીધા બુડબુડિયા જ બોલે. પછી પાણીની અંદર ન જાય બાળકો, આમ વાયા ઉપર વહી જાય, સમજાય છે? હા, તો બોલો આજે પૂર્વ વિચારણા નહોતી તો હવે ઉડતું બધું આવ્યું, સરકારી ખાતું આવ્યું,
કે ભાઈ તમે નથી કોઈની સાઇન કરાવી, નથી કોઈને લાઈફ જેકેટ આપ્યા, નથી તમારી બોટમાં કોઈ એવો અનુભવી વ્યક્તિ, એવો તરવૈયો કે જે પાણીમાં ડૂબકી મારીને લોકોને બચાવી શકે, તો તમે કઈ રીતે આ ધંધો શરૂ કર્યો? અને મને ભરી જાય સીધા. સમજાય છે? ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? આને કહેવાય આયોજન. આયોજન એટલે પૂર્વ વિચારણા. પહેલા વિચારવું. સમજાય છે? અગાઉથી વિચારો. જો તમે વિચારીને કામ કરશો તો તમે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ સામે બચી શકશો. મારો કહેવાનો મતલબ એટલો જ છે. હાલો, બોટ ડૂબવાની જ નથી, બોટમાં રહેલો એક પણ વ્યક્તિ પાણીમાં પડવાનો જ નથી, પણ મારે સેફ સાઈડ વિચારીને લોકોને ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવાના છે. વિચારવું એવું પડે કે જો બોટ આગળ જાય અને ભવિષ્યમાં બોટમાં શું થવાનું છે મને ખબર નથી, પણ બોટમાંથી કોઈ વ્યક્તિ પાણીમાં પડી ગયું તો જો લાઈફ જેકેટ હોય ને તો એના બચવાના ચાન્સ વધી જાય. હાલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે દુનિયાનું કોઈ પણ કામ હોય એમાં પૂર્વ વિચારણા અતિ આવશ્યક છે. ચાલો આગળ વધીએ. તો બાળકો સમજાઈ ગયું? ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી તેને કહેવાય આયોજન. આજે કોઈ પણ ધંધાકીય એકમ હોય, એક ધંધો જ કહેવાય. એમાં ભવિષ્યની બાબતોનું વર્તમાનમાં વિચારણા કરવી પડે. જો વર્તમાનમાં તમે એનું આયોજન નથી કરતા તો ભવિષ્યમાં ખરેખર જ્યારે મુસીબત આવી પડે ત્યારે એવું બની શકે કે આપણે મુસીબતોનો સામનો ન પણ કરી શકીએ. ચાલો બાળકો, આયોજન સાર્વત્રિક છે. એટલે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આયોજન ન હોય. એટલે એમ કહેવાય કે આયોજન અત્ર તત્ર અને સર્વત્ર જ. આયોજન એ સાર્વત્રિક છે. દરેક જગ્યાએ આયોજનની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, યુદ્ધનું મેદાન હોય, રમત ગમતનું મેદાન હોય, ધંધાકીય એકમ હોય, રાજકારણનું ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ આયોજનની જરૂર પડે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ યુદ્ધનું મેદાન છે. ચાલો, બાહુબલી મૂવી બધાએ જોયેલું છે. તો બાહુબલી મૂવીમાં જ્યારે યુદ્ધ થાય છે વિદ્યાર્થી મિત્રો, એ પેલા કટપ્પા અને બધા ભેગા મળીને એક સરસ મજાનું જો આવું પ્લાનિંગ કરે છે કે કટપ્પાની જે ટોળકી છે એ અહીંયા મેન ગેટ પાસે ઊભી રહેશે. પછી એક આ બાજુથી એક સેના લઈને આવશે ભલ્લાલ દેવ, આ બાજુથી બીજી સેના લઈને આવશે બાહુબલી, અને આવી રીતે કાલકેયનો સંહાર કરશું આપણે. હાલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ આયોજન હતું. નહીતર હવારમાં ઉઠીને સીધા જાહેરાત કરી દેવામાં આવે, હાલો ભાઈ કાલકેયને મારવા જાઉં, તો કેમ પણ કઈક પ્લાનિંગ તો હોવું જોઈએ ને. કાલકેય કઈ ચોટલી બાંધી નહોતા આવ્યો, સીધો હાથમાં આવી જાય. હે ને? પ્લાનિંગ વિના ક્યાં યુદ્ધ કરવા તમે જશો? કોની સાથે કેવી રીતે યુદ્ધ કરશો? કોણ 5 જણા આમથી જાય ને 5 જણા આમથી જાય ને આ બાજુ કે ભાઈ ગેટ તો ખુલ્લો છે તો કાલકેયની ટોળકી સીધી આપણા મહેલની અંદર મારવા ગયા હતા આપણે કાલકેયને, પછી ખબર પડે કાલકેય આપણું કરી ગયું. એટલે કહેવાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે આયોજન વિના તમે તમારા ધ્યેય પાર પાડી શકતા નથી. ઓકે, ચાલો ગોહેલ. આ સાર્વત્રિક એટલે દરેક જગ્યાએ વ્યાપેલું. 12મા ધોરણમાં આવ્યો અને આપણે સાર્વત્રિક શબ્દ નથી ખબર બેટા? સાર્વત્રિક એટલે દરેક જગ્યાએ ફેલાયેલું હોય. ઓકે, એવું કોઈ ક્ષેત્ર, એવી કોઈ જગ્યા, એવું કોઈ કામ બાકી ન હોય કે જ્યાં આયોજન ન હોય. ઓકે, એને કહેવાય સાર્વત્રિક, સર્વવ્યાપી. ઓકે, ચાલો પછી જો અહીંયા ક્રિકેટનું તમે મેદાન જુઓ, એમાં પણ કેટલું આયોજન કરવું પડે. અમુક એમાં સિચ્યુએશન એન્ડ ટાઈમ પર ખસોખસની મેચ જામી હોય ત્યારે તો બોલે આયોજન કરવું પડે. હાર્દિક પંડ્યા બોલ નાખતો હોય તો સીધો રોહિત શર્મા બોલાવીને કે હવે આ બોલ છે ને આ બાજુ નાખશે, હવે આ બોલ આમ નાખશે. છે કે નહીં? આયોજન. એવી રીતે મેચ શરૂ થાય ને એ પહેલા આખું આયોજન હોય બાળકો. ઓકે, મકવાણા ધ્રુવ, મેં બટા છે ને કઈ ટાઈમ ટેબલ નથી પૂછ્યું હો ને, હું ફોન કરીશ તો એવું લાગે તું મને ફોન કરજે ને આખું ટાઈમ ટેબલ મને લખાઈ દેજે, તું બોલતો જાજે હું લખતો જઈશ. મકવાણા ધ્રુવ, સમજાઈ ગયું બેટા? મને ફોન કરજે, તું બોલતો જાજે હું લખતો જાય. પાછો મને મેચ શરૂ થાય એટલે ફોન કરજે કે ચાલો સાહેબ ટાઈમ થઈ ગયો છે, હું મંડો જોવા. તો કહેવાનો મારો મતલબ એ છે
કે આજે કોઈ પણ ક્ષેત્ર હોય, યુદ્ધનું મેદાન હોય, રમતગમતનું મેદાન હોય, ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ આયોજનની જરૂર પડે. જો રાજકારણ, હમણાં આવતીકાલે ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે, પણ ચૂંટણી થઈ એ પહેલા એ લોકોએ કેટલું પ્લાનિંગ કર્યું હશે, ક્યાંથી રેલી કાઢવી, કયા એરિયામાં રેલી કાઢીએ જ્યાં આપણે સપોર્ટ કરતું પબ્લિક વધારે હોય. ધાર્મિક ક્ષેત્ર જુઓ, આજે ધાર્મિક ક્ષેત્ર લેવલે તમે જુઓ મોટી મોટી કથાઓ યોજવામાં આવતી હોય, તો એ કથા સમજો કે આવતા મહિને હોય, પણ એની તૈયારી 1.5-2 મહિના અગાઉ કરવાની હોય. બાળક, મંડપ જગ્યા નક્કી કરવાની, મંડપ બનાવવાનો, સીટિંગ અરેન્જમેન્ટ ગોઠવવાનું, ક્યાંથી એન્ટ્રી કરવાની, ક્યાંથી એક્ઝિટ કરવાની, કારણ કે હજારો લોકો આવતા હોય. વાહનનું પાર્કિંગ ક્યાં કરવાનું. હું શું કહેવા માંગુ છું ખબર છે? આઈડિયા આવે છે? કહેવાનો મારો મતલબ એ થયો, સમજો બહુ મોટા પાયે કથા બેસાડવાની છે અને આયોજન કોઈ જાતનું નથી, ક્યાંથી પબ્લિકને આવવાનું, ક્યાંથી છૂટે કથા પૂરી ત્યારે નીકળવાનું, પાર્કિંગ ક્યાં કરવાનું, એ જે અવ્યવસ્થા સર્જાય અને જે પાર્કિંગ બાબતે, વાહનો બાબતે જે ટ્રાફિક સર્જાય, એનું પછી કોઈ સોલ્યુશન હોતું નથી. તો આવી જગ્યાએ, દરેક જગ્યાએ તમારે જુઓ, હું તમને અત્યારે એ સમજાવવાની કોશિશ કરું છું કે દરેક જગ્યાએ આયોજન એટલે કે પ્લાનિંગની જરૂર પડે છે. ઓકે, તો આપણે એ જ શીખવાનું છે. કંપની હોય, ધંધાકીય એકમ હોય, દરેક જગ્યાએ પ્લાનિંગ એટલે કે આયોજનની જરૂર પડે છે. ધંધાકીય એકમમાં તમે આપણે વિચારીએ ફટાફટ, ભાઈ મારે કોઈ ધંધાકીય એકમની સ્થાપના ઓલરેડી ધંધો શરૂ છે, સમજો હું જે વસ્તુ બનાવું છું એનો મને મોટો ઓર્ડર મળી ગયો, તો મેં ઓર્ડર લઈ લીધો. ઓકે, અત્યારે હું 8 કલાકની એક શિફ્ટમાં કામ કરું છું, એટલી મશીન એટલી એક શિફ્ટમાં ચલાવું છું, તો મહિના દિવસમાં સમજો કે 1 લાખ યુનિટનું ઉત્પાદન થાય તેમ છે. એમ સમજો આપણે આ ડિસ્પ્લેનું ઉત્પાદન કરીએ છીએ, તો એક મહિનામાં 1 લાખ ડિસ્પ્લેનું ઉત્પાદન થાય. હાલ મને 2 લાખ ડિસ્પ્લેનો ઓર્ડર મળ્યો, એક મહિનામાં મારે ઓર્ડર પૂરો કરવાનો, તેમ છતાં મેં ઓર્ડર લઈ લીધો. બોલો, હવે આ ઓર્ડરને પૂરો કરવા માટે મારે પ્લાનિંગ કરવું પડશે, વિચારવું પડશે. હા, તો શું વિચારવું પડશે કે ભાઈ ઓર્ડર લઈ લીધો, હવે હજુ તો બનાવવાના છે તો ભવિષ્યમાં, પણ વિચારવું અત્યારે પડશે કે સૌથી પહેલા મારે કર્મચારીઓને કન્વિન્સ કરવા પડશે, 8-8 કલાકની 2 શિફ્ટમાં કામ કરાવડાવવું પડશે, કર્મચારીઓને બોનસ કમિશનની લાલચો આપવી પડશે. સમજાય છે? જરૂર પડે તો મશીનો વધારવા પડશે, જરૂર પડે તો કર્મચારીઓ વધારવા પડશે. જ્યાં જૂની ટેકનોલોજી છે એની જગ્યાએ રિપ્લેસ કરીને નવી ટેકનોલોજી મૂકવી પડશે. તો આ બધું મારે પૂર્વ વિચારણા કરીને એડવાન્સમાં પ્લાનિંગ કરવું પડશે. ઓકે, ચાલો વિદ્યાર્થી